નમસ્કાર, વિનય વિદ્યા વિહાર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. આ છે દિવાળીનો તહેવાર અને દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે આવે છે. દિવાળીના તહેવારમાં બાળકો ફટાકડા ફોડી અને આનંદ કરે છે. દિવાળીના તહેવારમાં અવનવી મીઠાઈઓ ખાવાની પણ મજા પડી જાય છે. અને દિવાળીના તહેવારમાં આંગણામાં સુંદર મજાની રંગોળી પૂરવામાં આવે છે. અને રક્ષાબંધનનો તહેવાર એ શ્રાવણ સુદ પૂનમના દિવસે આવે છે અને એ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. રથયાત્રા એ આપણો ધાર્મિક તહેવાર છે અને રથયાત્રા એ અષાઢ સુદ બીજના દિવસે આવે છે અને આ દિવસે ભગવાન જગન્નાથ રથ પર સવાર થઈ અને નગરયાત્રાએ નીકળે છે. અને ભગવાન રામનો જન્મદિવસ એટલે કે રામનવમી, અને રામનવમી આવે છે ચૈત્ર સુદ નોમના દિવસે. અને જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે જન્માષ્ટમીનો તહેવાર ઉજવીએ છીએ. આ છે ઉત્તરાયણનો તહેવાર. ઉત્તરાયણના તહેવાર ઉપર તમે શું કરો છો? તો ઉત્તરાયણના તહેવાર ઉપર અવનવી પતંગ ચગાવવાની મજા પડે છે. ઉત્તરાયણના દિવસે ઊંધિયું, જલેબી, તલ સાંકળી અને બોર જેવા ફળો ખાવાની ખૂબ મજા પડે છે. અને આ છે હોળીનો તહેવાર. તે ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે અને લોકો એકબીજા ઉપર રંગ છાંટે છે અને તે છે આપણો સામાજિક તહેવાર. દૂધ પૌવા ક્યારે ખવાય છે? તો દૂધ પૌવા આપણે શરદ પૂર્ણિમાની રાત્રે ખાઈએ છીએ. અને આ છે આપણા રાષ્ટ્રીય તહેવારો. તો રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે અને એ દિવસે આપણે શાળાઓમાં ધ્વજવંદન કરીએ છીએ અને દિલ્હી પરેડ પણ યોજવામાં આવે છે. અને 15મી ઓગસ્ટ એ પણ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. એ દિવસે લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી ધ્વજવંદન કરે છે અને રાષ્ટ્રને સંબોધન પણ કરે છે. અને આ છે આપણો રાષ્ટ્રધ્વજ. આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, કેસરી, સફેદ અને લીલો. અને સફેદ રંગમાં વચ્ચે આવેલું છે અશોક ચક્ર. હવે જોઈએ આપણે યુનિટ નંબર 64, 65 અને 66ના પ્રશ્ન જવાબ. તો અહીંયા આપેલા છે પ્રશ્ન 2માં નીચેના બંધ બેસતા જોડકા રચો. અ વિભાગમાં આપેલા છે તહેવારો અને બ વિભાગમાં આપેલા છે તે કયા દિવસે આવે છે. તમારે બંધ બેસતો દિવસ વચ્ચેના ખાનામાં તેની સામે લખવાનો છે. તો પહેલું છે દિવાળી. તો પહેલામાં શું આવશે? આસો વદ અમાસ. બીજું છે રક્ષાબંધન, તેની સામે આવશે શ્રાવણ સુદ પૂનમ. ત્રીજું છે રથયાત્રા, તેની સામે આવશે અષાઢ સુદ બીજ. ચોથું છે રામનવમી, તેની સામે આવશે ચૈત્ર સુદ નોમ. પાંચમું છે જન્માષ્ટમી, તેની સામે આવશે શ્રાવણ વદ આઠમ. હવે જોઈએ યુનિટ નંબર 65. તો અ વિભાગમાં આપેલા છે કે કઈ ક્રિયાઓ ક્યારે થાય અને બ વિભાગમાં આપેલા છે તહેવારોના નામ. તો આપણે બંધ બેસતા તહેવારો તેની સામે વચ્ચેના ખાનામાં લખવાના છે. તો પહેલું છે કે ફટાકડા ફોડાય. તો ફટાકડા ક્યારે ફોડાય? દિવાળી.
રાખડી ક્યારે બંધાય? રક્ષાબંધન. પતંગ ઉડાડાય તો ઉત્તરાયણ. રંગ છંટાય તો હોળી. ને દૂધ પૌવા ખવાય તો શરદ પૂનમ. હવે પ્રશ્ન નંબર 3માં માગ્યા મુજબ બે નામ લખવાના છે. તો જોઈએ યુનિટ નંબર 66. પ્રશ્ન નંબર 3નું પહેલું, ધાર્મિક તહેવારના 2 નામ. તો કયા આવશે? પહેલું આવશે દિવાળી, બીજું આવશે રથયાત્રા. બીજું, સામાજિક તહેવારના 2 નામ. પહેલું આવશે ઉત્તરાયણ, બીજું આવશે હોળી. ત્રીજું, રાષ્ટ્રીય તહેવારના 2 નામ. પહેલું આવશે 15મી ઓગસ્ટ, બીજું આવશે 26મી જાન્યુઆરી. તો આ હતી આપણા 3 યુનિટોના જવાબો. તમારે સારા અક્ષરે લખી લેવાના રહેશે.